મોર્નિંગ, તમારું સ્વાગત છે મેહુલ રાઠવા બ્લોગમાં। તો આવતીકાલના વિડીયોમાં કીધું હતું કે હું ગુજરાતીમાં બ્લોગિંગ કરીશ, તો આજે ગુજરાતીમાં બ્લોગિંગ સ્ટાર્ટ કર્યો છે। અને આજે તો અમે કામ કરીએ છીએ કે મકાઈ એક થેલીમાં ભરીએ છીએ। આપ જોઈ શકો છો એ મકાઈ હમણાં ભરીએ છીએ અમે લોકો। અને આજે ખબર નહીં કેવો વ્લોગ થશે, તો મને તો નથી ખબર, પણ હવે જોઈએ કેવો આવે। તો બન્યા રહો તમે વ્લોગમાં। તો ગાઈસ, અમે સવારમાં ડોળા ભરીએ છીએ થેલીમાં। આપ જોઈ લો બધા લોકો, પણ કે આજે સવારમાં કામ કરવાનું છે થોડું, અને કાલે સવારમાં પીલી લઈશું અમે। તો બન્યા રહો બ્લોગમાં। અને જે પાછલો બ્લોગ છે તે આજે અપલોડ થઈ ગયો, કાલે અપલોડ થઈ ગયો છે, બધા ચેકઆઉટ કરી લેજો, બરાબર? તો મળીએ। તો ફાઇનલી ગાઈસ, અત્યારે અમે ડોળા ભરી દીધા છે। તમે જોઈ શકો છો આ ડોળા બધા અમે કોથરીઓમાં ભરી દીધા છે અને હવે આ પતરું થોડું અમે બપોર પછી અથવા તો કાલે આ પતરું અમારે અહીંયાથી નીચે લઈ જઈશું। અહીં થ્રેશર મૂકશે કે મશીન, તો એ પછી આ પતરું નીચે, અને એમાં આ પતરાને વાકું વાળીને ડોળામાં કે મકાઈ નાખવામાં આવશે। તો બન્યા રહેજો તમે, તે ટાઈમે મેં તમને દેખાડીશ। તો અમે અત્યારે તો કંઈ નહીં, તો બન્યા રહેજો બ્લોગમાં। હવે તો હું થોડી વારમાં નાહવાનો છું, તો મળીએ નાહીને પછી। તો ગાઈસ, અમે પાણી પીવા આવ્યા હતા, અને અમારી જોડે સીન શકો છો કે આજે પાણી મૂક્યું હતું ફ્રીજમાં, તો એ તો બરફ થઈ ગયું છે ગાઈસ। તો હવે પાણી તો બરફ કાઢીશું પછી થોડી વાર પીશું, તો મળીએ થોડીક વાર। ફાઇનલી મિત્રો, મેં નાહીને રેડી એકદમ મજામાં થઈ ગયો છું, ક્યોંકि મસ્ત નાહી લીધું છે। અને હવે આ પાણી રેડવા આવ્યો છું, આ ફૂલ ઉપર મેં ઉગાડ્યું હતું તે માટે। અને આ ફૂલ તો હવે ચીમરાઈ ગયું છે થોડું ઘણું, એટલે પાણી રેડી દઈએ આપણે। અને હવે પાણી રેડી દીધું છે, જોઈ શકો છો કેટલું સારું છે। અને હવે તાપ પડે છે, એટલે તો થોડું એવું રહેવાનું કહું, કમ કે હવે તો થોડું ગુજરાતી બોલતે પણ નથી, હવે થોડું ફાવતું પણ તો બોલીએ। અને આપણે પાછા હિન્દી પર આવી જઈશું એક બે વિડીયો પછી। તો બન્યા રહો બ્લોગમાં। હવે હું ખાવા જાઉં છું, અને ખાઈને તમને બતાવું। તો ફાઇનલી ગાઈસ, મેં ખાવા બેઠું છું હવે, અને મારે ત્યાં આજે બન્યું છે ચોરીની શાક અને બાજરીનો રોટલો। તમને મેં દેખાડું અભી। તો આ રહ્યો બાજરીનો રોટલો, અને હવે મળીએ ખાધા પછી। તો બન્યા રહો। ફાઇનલી જસ્ટ અમે જમી લીધું છે, અને હવે જઈએ છીએ પાછળ, બધા ત્યાં બેઠા છે, ત્યાં મજા હોય છે, હવે કામ કરે છે બધા, એટલે તો મળીએ। ફાઇનલી મેં આવી ગયો છું પાછળ આંબલીએ બેસવા, જોઈ શકો છો તમે। આ ખુરશી છે, અને અહીંયા ગાયો બધા ચરે છે, જો ભેંસ લોકો બધા ખાય છે। અમે તો ખાઈ લીધી, એમનું બાકી છે, એટલે તો મળીએ। તો ફાઇનલી મિત્રો, અમારે ત્યાં પાલતું કૂતરું છે, કેટલું મજાનું છે, અને કેવું સૂવે છે જુઓ તમે। ગાઈસ, અમે ઘરે બેઠા હતા, પણ સારી અમે ગરમીના ટાઈમમાં ગાઈસ લાઇટ નાખી, શું કરવાનું બોલો? લાઇટવાળાને શું કહેવાનું હોય અમારે? તો જોઈ લો તમે, લાઇટ નથી, અને ગાઈસ અમે બેઠા છે થોડા, એકલો જ બેઠો છું, કેમ કે કોઈ છે નહીં, હવે બધા કામે લાગે છે। અને આજે તો અમારા ગામમાં લગ્ન છે, તો ઇનકેસ જવું બહુ ને તો તમને ત્યાંનો વ્યૂ દેખાડીશ। તો બન્યા રહો બ્લોગમાં, મળીએ થોડી વાર પછી। અમે જઈએ છીએ ડોળા પીલવા, કંઈક મકાઈ પીલવા। તો આ તો ટ્રેક્ટર આવ્યું છે મકાઈ પીલવા માટે, તો મળીએ થોડો ટાઈમ પછી। મકાઈ પીલે તો તમને દેખાડું। તો હમણાં થોડી વારમાં મકાઈ પીલવાનું ચાલુ થશે, તો બ્લોકમાં બની। તો ગાઈસ, મેં પણ જાઉં છું અમે મકાઈ પીલવા માટે, તો બ્લોકમાં બન્યા રહેજો। અને वाह क्या सीन है, वाह क्या सीन है। તો
ફાઇનલી ગાઈસ અમારા દોડા આ બધા તે પીલાઈ ગયા છે અને હવે ટ્રેક્ટર પણ જાય છે એના ઘરે. આ ટ્રેક્ટરવાળા ભાઈ પણ જાય છે. તો જીગાભાઈનો એક્સપિરિયન્સ તો સારો રહ્યો છે. હું હટાવા એની પર ચડાવી લે, વાંધો નહીં. તો ગાઈસ ટ્રેક્ટર પણ જાય છે હવે અને હવે તો તૈયારી થોડી બાકી છે અને પછી થોડીક વારમાં વહીને પછી આપણે મળીએ. તો ફાઇનલી ગાઈસ અમે લોકો જઈએ છીએ લગ્નમાં અને અમારી ગાડી છે. સાહિલભાઈ ક્યાં ગયે? લગ્નમાં જઈએ છે. તો ગાઈસ અમે લગ્નમાં જઈએ છીએ, ત્યાં મળીએ તમને. તો બન્યા રહો બ્લોગમાં. તને ઉતારો साहिल अगर नहीं जाना है वो साहिल है. तो यार बस आज के लिए सिर्फ इतना ही. अब अगर तुम लोग को वीडियो पसंद आई ना तो यार लाइक मारो, कर दो यार, तुम्हारे पैसे थोड़ी ना कट रहे, कर दो. अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ मैरी गो राउंड खेलो या फिर टीपी टीपी टैप, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. बाय.